સાધક. આપણે વાત શું ચાલતી હતી? સાધક. આપણે દયાની વાત સાંભળીએ એ સારી છે, પણ જીવનમાં દયા રાખવી એ સાધક છે. ધર્મને સાંભળવો એ સત્સંગી છે, અને ધર્મને આચરણમાં લાવવું એ સાધક છે. તમે બધા તો ઘણો દયા ધર્મ પાળો છો, ઘણા બધા હવાડા બનાવો છો, ને આ બધું શું છે? દયા ખાલી વિચારમાં નથી, દયા વર્તનમાં પણ છે. જેટલી જેટલી જીવનમાં દયા વધતી જશે એટલો એટલો આપણો આત્મા ઉર્ધ્વ ગમન કરશે. એવી દયા પાળવી કે આપણા કારણથી કોઈ જીવને કિંચિત પણ કષ્ટ ન થાય. જો એ હાથીને મારા પગ મૂકવાથી સસલું મરી જશે, એ ખુદ મરી ગયા, પણ એમ આપણા હાલવા ચાલવાથી, આપણા બોલવાથી અને આપણા વિચાર કરવાથી પણ લોકોને કષ્ટ થાય છે, જીવોને કષ્ટ થાય છે. તો દરેક સમયે કાળજી રાખવાની છે કે મારા કારણથી કોઈ જીવને કિંચિત પણ કષ્ટ ન થાય. આ દરેક સમયે આવી જે ભાવના રાખે છે ને આવું વર્તન કરે છે, એનું નામ સાધક છે. આપણે કોઈ કામ કરીએ છીએ, કોઈ કાયાની શરીરની ચેષ્ટા કરીએ છીએ, તો વિચારવું કે આપણે આ કરવાથી બીજાને કોઈ કષ્ટ તો નથી થતું. જો બીજાને કષ્ટ થતો હોય તો આપણે એવી ક્રિયા નથી કરવાની. આપણે ચાલવાનું થાય તો આપણે ચાલીએ, એમાં કોઈ નાના મોટા જીવો મરતા તો નથી, એ ધ્યાન રાખો. આપણે બોલીએ છીએ, આપણા બોલવામાં કોઈ બીજાને દુઃખ તો નથી લાગતું. કોઈક વ્યક્તિને તમે એને શરીરથી કંઈક કષ્ટ પહોંચાડો તો હજી એટલું વધારે ન લાગે, પણ જ્યારે તમે શબ્દ મારો છો ને, શબ્દ, એનો અસર ખૂબ વધારે હોય છે. આપણી શબ્દ, આપણી વાણી ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. સાધક કોઈને પણ કિંચિત પણ મન દુભાય એવી વાત કરવી નહીં. બધાને પ્રેમ અને આદરથી સંબોધિત કરવા. કોઈનો શબ્દોથી અપમાન ન કરવું. આપણેથી નીચા હોય એમના પ્રત્યે પ્રેમ રાખવો, પણ અપમાન ન કરવું. કોઈ આપણા ઘરમાં નોકર વગેરે કોઈ કામ કરતા હોય એમનું પણ અપમાન ન કરવું. અત્યારે તો આપણે પાસે વધારે પૈસા ટકા છે એટલે આપણે એને નોકર રાખીએ છીએ, એટલે આપણે જે કહીશું એ સાંભળી લેશે, પણ એને કોઈને પોતાનું અપમાન ગમે નહીં. બધાને આદર ગમે, સન્માન ગમે છે. અને કોઈ પ્રત્યે વેરભાવ, દુર્ભાવ ન રાખો. એનાથી પણ બીજાને કષ્ટ થાય છે. સૌથી વધારે કષ્ટ આપણા વિપરીત વિચારોથી, વિપરીત ખોટા ભાવોથી સામેવાળાને થાય છે. કોઈ બોલે નહીં, પણ કોઈ વ્યક્તિ આપણે પાસે આવીને બેસી જાય અને એને આપણા પ્રત્યે અંદરથી ખૂબ ક્રોધ છે, ઈર્ષા છે, દ્વેષ છે, તો આપણને થોડી વારમાં એ જગ્યાથી ઊભા થવાનો, ત્યાંથી ભાગી જવાની ઈચ્છા થશે.
હવે એ વ્યક્તિ કંઈ કીધું નથી આપણને, પણ એના જે મનમાં વિચારો ચાલે છે ને અહીંયા એનાથી આખો જે વાયુમંડળ છે ને એ કષાય વાળું થઈ જાય છે. એટલે સામેવાળાને સારી ફિલિંગ ન થાય. આપણે કોઈ વ્યક્તિ સાથે અનબન હોય, ગમતા ન હોય, એ જો આપણે ઘરે આવી ગયા તો આપણને એમ થાય કે નહીં આ ક્યારે જાય, પણ ગમે નહીં, એને સાથે ના ગમે, અને આપણને કોઈ ગમતા નથી એવાને આપણે ભાઈ તારે આજે આને સાથે રહેવાનું છે, એને સાથે જ બેસવાનું છે, એને સાથે જમવાનું છે, તો આપણે ના, મને એના સાથે ન ગમે, હું એકલો રહું પણ એને સાથે ના ગમે. કારણ શું છે? અંદરનું મન મળતું નથી, અંદરની સદભાવના નથી. જેના મનમાં આપણા પ્રત્યે સદભાવના ન હોય એની ધારાઓ છે ને આમ એકબીજાને કાપે છે. પેલા કૌરવો છે એ પાંડવો જ્યાં છે રહી જ ન શકે. શા માટે? એને એમનો પ્રોગ્રેસ ગમે છે, કારણ કે એમના પ્રત્યે એમને સદભાવના નથી, પ્રેમ નથી. પ્રેમ ન હોય એ વ્યક્તિ પાસે આપણને ન ગમે, એનો સારો થાય એ પણ આપણને ન ગમે. આપણે કંઈ ન કરીને એને નુકસાન પહોંચાડીએ છીએ. માત્ર દુર્ભાવના રાખવાથી આપણે આખા જગતનો નુકસાન કરીએ છીએ. જો આપણે પાસે આવીને કોઈ વ્યક્તિ બેસી ગયા, આપણા ભાવ ખોટા ચાલે છે, એ ખોટા ભાવનો અસર એના મન ઉપર પડે છે. પડે કે ન પડે? એનું મન ખરાબ થાય. એનું મન ખરાબ થાય તો એને પાપનો બંધ થાય, અને એ પાપનો ઉદય આવે તો એનું નુકસાન થાય. તો આપણા ખોટા ભાવે એમનું નુકસાન કર્યું કે નથી કર્યું? અને જો આપણે સકારાત્મક પોઝિટિવ હોઈએ તો આપણે પાસે આવીને માન લો એને કોઈ કષ્ટ હોય, દુઃખ હોય, એવા કંઈક ખોટા વિકારી ભાવ ચાલતા હોય તો તરત એના મનમાં પ્રસન્નતા આવી જાય છે, અને સારું લાગે, જોતા જ ગમે. જો આપણે સારા વ્યક્તિઓ આપણને જે પ્રેમ કરતા હોય અથવા સાધુ સંતો પાસે જઈએ, આપણે ખુશ થઈ જઈએ. શા માટે ખુશ થઈ? આપણી બધી ચિંતાઓ, ટેન્શનો, બધા દુઃખ ભૂલી જઈએ. શા માટે ભૂલી જઈએ? એક પણ શબ્દ ન બોલે, છતાં દર્શન કરતા જ આપણને આમ ખુશી થઈ જાય છે, આનંદ થઈ જાય છે. કારણ એમના મનમાં સદૈવ આખા વિશ્વ પ્રત્યે સદભાવના ચાલે છે, ને જે સામો હોય એના પ્રત્યે તો વિશેષ ચાલે છે. એટલે જે એમની આત્માનો, એમનો મનનો જે પ્રભાવ છે એ આપણા ઉપર પડે છે, અને આપણે પણ એમના આસપાસ રહીએ તો ખુશ થઈ જઈએ, આનંદમાં રહીએ, ટેન્શન ભૂલી જઈએ દુનિયાની. વગર બોલીએ એ માત્ર એમના સાનિધ્યથી કલ્યાણ કરે છે કે નહીં? અને એમના વિચારથી આખા જગતનું કલ્યાણ કરે છે, ભાવનાઓથી, અને સાનિધ્યથી તો પરમ કલ્યાણ થાય છે. હવે એમણે શું કર્યું? બીજું કઈ નથી કર્યું, ખાલી એમણે પોતાના મનને પોઝિટિવ, સકારાત્મક કરી નાખ્યું છે. કોઈ પાસે નથી ગયા, અહીંયા જ બેસીને એ ભાવના કરે છે કે આ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ, કોઈ દુઃખી ન હો, કોઈ પીડિત ન હો, કોઈ રોગી ન હો. જે મારા પ્રત્યે દુશ્મની રાખે છે, ઈર્ષા કરે છે, એનું ભલો થાઓ. આવો એમની દશા છે, આવી એમની ભાવના છે, એટલે તો બધાને ગમે. મહાપુરુષો, સત્પુરુષો, સંત પુરુષો બધાને ગમે. કેમ ગમે? કેમ?
કે અકારણ આપણા હિતસ્વી છે. એમના મનમાં સદૈવ હિતની જ ભાવનાઓ છે. અને જેના મનમાં આપણે પ્રત્યે હિતની ભાવનાઓ એ વ્યક્તિ ઓટોમેટિક આપણને ગમે છે, એના પ્રત્યે પ્રેમ જાગે છે, એના પ્રત્યે ભક્તિ જાગે છે. આપણું મન જો એવો બનાવીએ તો આપણે પણ સંત મહાત્મા ધર્માત્મા થઈ જઈએ. ખાલી મનને ફરાવવાનું છે, બીજું કઈ નથી કરવાનું. ને એમાં શું જોઈએ? બધાનો સારો થાવ એવી ભાવના રાખવી, અને જ્યારે અવસર મળે તો એ અવસરને ચૂકવો પણ નહીં. ખાલી ભાવના રાખીને બેસી જવાનો નહીં. ભાવના સાચી છે એ ખબર કેવી રીતે પડે? તો જ્યારે અવસર આવે ત્યારે એ ભાવના ક્રિયારૂપમાં પરિણત થાય તો જાણવો કે એ ભાવના સાચી હતી, નહીં તો ખોટી ખોટી કેવા પૂરતી હતી. તો આજે સાધક ની હું વાત કરું છું. સાધક જે છે એ સદૈવ પોતાના મન ઉપર, વિચારો ઉપર હંમેશા કંટ્રોલ રાખે છે અને મન ઠીક રાખે છે. અને એના કારણથી, એના યોગ બળથી પોતાનું કલ્યાણ થાય, બીજાનું કલ્યાણ. એટલે કમસે કમ આપણે કોઈને સારો બોલી ન શકીએ તો કોઈ વાંધો નહીં, પણ ખોટા ભાવ તો નહીં જ રાખવા. અને બને તો પ્રશંસા કરવી થોડી. કોઈને પોતાની નિંદા પસંદ નથી. કોઈને પસંદ છે? બધાને કોઈક સારું કે આપણા વિશે એ પસંદ છે. તો જ પ્રેમ રહેશે, તો જ નજદીકી રહેશે. આપણે ઘરમાં આપણો દીકરો હોય કે આપણો ભાઈ હોય કે આપણી પત્ની હોય કે પતિ હોય કે બાપુજી હોય કે બા હોય, આપણે ઘડીએ ઘડીએ એને એની ગલતીઓ જ બતાવ્યા કરીએ. તો આમ કરે છે, તને કઈ ખબર નથી પડતી, આ છે તો આ સુધાર. આપણે ઘણી વાર છોકરાઓને કહેતા ને કે મમ્મી પપ્પા એને દરેક વખતે ગલતી જ કાઢે. અને કોઈ ઘરે આવે ને, ઘરે તો પછી એને બોલાવે. પછી જે ઘરે કોઈ મોટા વ્યક્તિ આવતા એમને કહે, જો અમારો છોકરો છે ને ખૂબ બદમાશ છે, તમે એમને આમ શીખડાવો. એ અમારે સામું બોલે છે, એ આ કરે છે, આખો દિવસ મોબાઈલ જોવે છે, આખો દિવસ ફર્યા કરે છે, ભણવા તો બેસતો જ નથી, અમારી વાત માનતો જ નથી. તમે 10-15 એના દોષ બીજાને બતાવો છો. હવે એ છોકરો બાળ મન છે, એને કેવો લાગે? એની મમ્મી અને પપ્પા બતાવે છે, એને કેવું લાગે? એ છોકરાને છે ને ધીમે 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 મમ્મી પપ્પા પણ ગમતા ઓછા થઈ જાય. અને જે એને પ્રશંસા કરે એ ધીમે ધીમે ગમવા લાગે. હવે તમે બજાય કોઈ આપણે ઘરે આવે ને આપણે છોકરાને બોલાવે, અમારો દીકરો ઘણો ડાયો છે, અમારું કીધું બધું કરે છે, ક્યારેક ક્યારેક થોડીક આપ નાદાની કરી નાખે છે, પણ આમ તો ઘણો ડાયો છે. તમે બે વ્યક્તિઓ સામે એવી વાત કરશો ને તો એને ઉત્સાહ જાગે. અને એકચ્યુઅલી કરતો નથી, પણ હવે કરવા લાગશે. કોના કારણથી કરવા લાગશે? કે તમે બે વ્યક્તિઓ સામે એની છબી સારી કરી છે. અને કોઈકની છબીની તમે ધૂમિલ કરો, ભલે નાનું છોકરો હોય તો એને ગમે નહીં. અને પછી ધીમે ધીમે શું થાય ખબર છે? એ ઘરમાં ઓછો રહે. અને જ્યાં એના વિશે સારું બોલાય છે, એના મિત્રો વગેરે એમના પાસે રહે. આ ઘરમાં સારો વાતાવરણ બનાવવો, આપણે છોકરાઓને ધીમે ધીમે ઉપર કેવી રીતે લાવવા, બીજા બધાને સમ કેવી રીતે,
એની વાત ચાલે છે. આપણા પરિવારમાં કોઈને અંદર કંઈ કમી હોય તો બીજાને ન બતાવે, આપણે ઘરના અંદર જ રાખવી. બીજાને બતાવીએ તો શું થશે? એ કોઈ સુધરી નથી જવાનું, ઉલટો બગાડ વધારે થશે. આપણા ઘરની વાત આપણે અંદર, પડોશમાં પણ ન જવી જોઈએ. અને જ્યારે બીજાને વાત કરીએ ત્યારે તો ભાઈ તમારા ઘરમાં કેમ ચાલે? મસ્ત ચાલે છે. અમારે ઘરમાં અમારે પેલી દેરાણી ને જેઠાણી ખૂબ બને છે, અમારું મસ્ત બને છે. સાસ વહુને ખૂબ બને છે. અમારા ભાઈઓને પણ ખૂબ બને છે. અમારે કઈ તકલીફ નથી. ભલે ઘણી તકલીફો હોય, તકલીફો વગર તો કઈ હોય? ઘરમાં 4 બર્તન રસોઈમાં હોય તો પછી એકબીજા સાથે ટકરાય કે ન ટકરાય? ટકરાય ને એકબીજા સાથે, તો અવાજ તો થાય. ઘરમાં 4-6 હોય તો કંઈક ને કંઈક થાય. આપણે ઇન્સાન છીએ, ભગવાન થોડા થઈ ગયા. પણ બીજાને નહીં બતાવવા. આપણા ઘરની વાત આપણા ઘરના, નહીં તો લોકો છે ને આપણા મજા લે, આપણી હસી ઉડાવે. અને એનાથી જો તમે માન લો આમાંથી કોઈ સાસુ હોય ને એમના વહુ, એમની વાત તમે પડોશમાં કરો ને એને ખબર પડી ગઈ, પેલી તો કહેશે જ ને કે ભાઈ તારે સાસુજી મને આમ કહેતા હતા, તો એને સાસુજી પ્રત્યે પ્રેમ વધશે કે નફરત વધશે? શું વધશે? ભાઈ એના સામું કહી દે તો કોઈ વાંધો, પણ પાછળથી નહીં. અને જો તમે પડોશમાં કોઈ બેન રહેતા હોય, એમને એમના સાસુજી છે ને એની થોડીક પ્રશંસા કરે, અમારા બહુ છે ને ઘણી ડાઈ છે, આ કાળમાં તો આવો તો કોઈ મળે જ નહીં, અમારો ખૂબ સૌભાગ્ય છે કે અમને આવી લક્ષ્મી જેવી મળી છે. હવે આ વાત તમે કોઈ બીજાને કહો અને એ બીજાના માધ્યમથી એને સાંભળવા મળે કે ભાઈ તારા સાસુજી હતા ને મને આમ કહેતા હતા, તો એનો છે ને એનો ખૂન વધી જાય. પહેલા તો એને કેટલો આનંદ આવે. અને એના સાસુજી પ્રત્યે, એના પ્રત્યે ક્યારેક કોઈ ખોટો મનમાં વિચારતી હોય, એ વિચાર ખતમ થઈ જાય. યાર અમારા સાસુજી મારા વિશે આવો વિચાર કરે. બીજા ત્રીજા વ્યક્તિના માધ્યમથી જો આપણી પ્રશંસા સાંભળવા મળે તો કેટલો આનંદ. આ સંગઠનમાં રહેવા. દુર્યોધન આમે દુર્જન પ્રકૃતિનો જ હતો, દુષ્ટ પ્રકૃતિ. એટલે એકવાર જંગલમાં પાંડવોને વનવાસમાં મોકલી દીધા હતા. તો એ વનમાં બિચારા ભિક્ષા માંગીને ખાય, તો એની હસી ઉડાડવા માટે એ જંગલમાં આવ્યા દુર્યોધન, અને મોજ મસ્તી કરતા. એવામાં દુર્યોધનની નજર કોઈ ત્યાંના કોઈ બેન એક હશે એના ઉપર પડી, તો એના સાથે કંઈક જબરદસ્તી કરી. તો ત્યાંના જે ભીલો હતા એ ભીલો એને બંદી બનાવેલો દુર્યોધન. આ વાત દુર્યોધનનો કોઈ સેવક હતો, એમને આવી અને યુધિષ્ઠિરને બતાવી, પાંડવોનો મોટા ભાઈ યુધિષ્ઠિર, કે ભાઈ દુર્યોધનને બંદી બનાવી લીધો, તેને પકડી લીધો છે. તો પછી યુધિષ્ઠિર કીધું, ભીમ અને અર્જુનને બોલાયા, બીજા 4ને બોલાયા, કે ભાઈ દુર્યોધનને પકડી લીધો છે, આપણે એને બચાવવા જવાનું છે. તો પેલા ભીમ અને દુર્યોધન કે ભાઈ ઈ આપણી હસી ઉડાવવા આવ્યો છે, આપણને જંગલમાં મોકલી દીધા છે, આપણા સાથે અન્યાય કર્યો છે, આપણે શા માટે એની સહાયતા કરવાની? મરવા દો ને, અને ગલતી કરી છે એનો ભોગવશે, આપણે શું? તો યુધિષ્ઠિર મહારાજ કીધું કે એ આપણો ભાઈ છે. ભાઈ ક્યાં? આવો ભાઈ. ભાઈ આપણે એક પરિવારમાં એક કુટુંબમાં જન્મ લીધો છે, એટલે
જ્યારે બીજાઓ સાથે વાત કરવા આવે ત્યારે આપણે 5 નથી 105 છીએ. ઈ જે છે આપણો અંદરનો મામલો છે, એ આપણે નિપટી જો. પણ અહીંયા તો બહાર વાળાઓ એને પકડી લીધો છે, અને જો એના સાથે કંઈક કરે તો કોના પરિવારની બદનામી થાય? આપણી. અને લોકો કહેશે જો પાંડવો ત્યાં હતા, એના મોટો ભાઈ હતો, એ બચાવી શકતા હતા પણ એને ન બચાવ્યો. નાનાએ તો ગલતી કરી તો કરી, પણ મોટાનું કર્તવ્ય તો બને ને કે ભાઈ એને માફ કરીને એને બચાવે. આ આરોપ કોના ઉપર આવશે? આપણા ઉપર આવશે. એટલે અત્યારે તો આપણો ભાઈ છે, આપણે અંદર અંદર બધું કરી લઈશું, અત્યારે એને બચાવવાનું છે. એટલે બીજાઓ માટે અમે 105 છીએ. આપણે ઘરની વાત આપણે સમજી લઈશું અને પછી એને બચાવ્યો. આ દ્રષ્ટિ છે. પરિવારમાં જીવવું હોય તો આપણા પરિવારની વાત બીજાના પરિવારમાં નહીં. બધાના વખાણ કરવાના છે. આપણો દેશ છે ને, એ ઘણા વર્ષો સુધી ગુલામ રહ્યો. એનું કારણ ખબર છે? આપણે એકબીજાના પગ ખેંચવાનું ચાલુ કર્યું અને બહારના લોકો આવીને જીતી ગયા. આપણા લોકો જો એમની સહાયતા ન કરતા તો એ જીતી શકે? ન જીતી શકે. પણ આપણા જ લોકો આપણા લોકોને પગ ખેંચે. એમ પરિવારમાં સંગઠનમાં રહેવું, કુટુંબના સંગઠનમાં રહેવું, ગામના સંગઠનમાં રહેવું. સમાજની વાત આવે તો આપણા સમાજની વાતની નીચે ન પડવા દેવી. ઘણી વાર હોય ને, આપણા સમાજમાં કોઈ આપણા આગળ પડતા અધ્યક્ષ હોય વગર એમના સાથે આપણે ન બનતી હોય તો આપણે એ સમાજના આગેવાન હોય તો આપણે એના કારણથી આખા સમાજની નિંદા કરી નાખીએ. અરે આ તો આમ જ છે, અમારે તો કઈ રહ્યું જ નથી, આજકાલ અમારે બધું ખોટું ચાલે છે બધું. પણ તમારે એના વ્યક્તિથી પ્રોબ્લેમ છે, તમારે સમાજથી પ્રોબ્લેમ? અંદર ભલે કાંઈ પણ હોય. અને જ્યારે આપણી દેશની વાત આવે તો પડવા ન દેવી. ભલે કંઈ પણ હોય, અમારે ગરીબ છીએ, કંઈ પણ છીએ, પણ તોય અમારો દેશ મહાન છે, અમારે અહીંયા જ રહેવાનું છે. આ એક દ્રષ્ટિ છે સાધકની. જો સંસારમાં રહેવો તો હંમેશા પોઝિટિવ થઈને જીવો, નકારાત્મક થઈને નહીં. ઘણા બધા જીવોની એવી વૃત્તિ હોય કે ઘણું સારું હોય, એમાં કંઈક ખોટું શું છે, કમી કઈ રહી ગઈ, એ જ તમારે નોટ કરશે કે આમાં તમારે આ બધું ઘણું સારું કર્યું, પણ આજે પણ લગાવશો અને પાછો આપણને થોડોક ગમવા માટે 4-5 સારી વસ્તુઓ બતાવશે અને પણ એમ કરીને એની જે અંદરની વાત છે ને એ કહેશે તમારો ઘણું બધું સારું છે, પણ આ જો તમે સુધાર લો ને તો ઘણું સારું. ભાઈ તે સુધારવાના ઠેકા લીધા છે? એ સુધારશે કે બગાડશે એને આપણા કરતા પોતાના વિશે વધારે વિચારે છે. આપણને એમ લાગે છે કે આપણે બીજા માટે વધારે વિચારીએ છીએ, આપણને ખબર પડે. પણ આપણે કોઈ વ્યક્તિના દોષ બતાવીએ, માન લો હું વસંતભાઈનો કોઈ દોષ બતાવું તો એ વસંતભાઈને ખબર ન હોય. આપણને જેટલી ખબર હોય એના કરતા વધારે એમને ખબર છે. આપણે બતાવવાથી લાભ શું છે? એમને ખબર છે, એ સુધારવાનો પ્રયત્ન કરે પણ છે, પણ જેટલી શક્તિઓ એટલી સુધરે. પણ જો આપણે બતાવવા જઈશું તો આપણા મન મુટાવ થશે. આ કાળના લોકોને જો તમારે સાચા રસ્તા ઉપર લાવવું છે તો થોડા ઉત્સાહિત કરીને લાવો, એમના દોષ બતાવીને ન લાવો. કોઈ પણ દોષને સ્વીકાર કરવા તૈયાર નથી.
આપણે કોઈને દોષ બતાવીશું ને તો એ એમ કહેશે, આમ તો ઘણા બધા મને કહો કે તમે છે ને અમને અમારા કંઈક દોષ બતાવજો, તો હું કહું ઠીક છે, તમે કહો છો બતાવો, મને કંઈ તમારા અંદર દોષ લાગતો નથી, પણ તમે કહો કે તમારે કંઈક વ્યવહાર હું તો બતાવો. તો ઘણીવાર પરીક્ષા લેવા માટે કોઈકને ઘણીવાર કે ને તો પછી હું કોઈક બતાવું. આપણે જ્યારે એને દોષ બતાવીએ ને ત્યારે એના વિશે 8-10 સિફારિશો આપે કે જો આપ જે વિચાર કરો છો ને એમ નથી, આમાં મારો અભિપ્રાય આમ હતો, આપને બરાબર વિચાર્યું નહીં, પણ આ દોષ તમને લાગે છે, પણ એમ આપણને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે કે તમે જે દોષ કહો છો એ દોષ છે જ ને મારા, તમારા વિચારમાં ગડબડ છે. પછી બોલો દોષ કેવી રીતે બતાવીએ? પછી ઘણા કે અમને કંઈક બતાવજો ને અમારે કંઈક કમી હોય તો, પણ તમે કમી સ્વીકાર કરવા તૈયાર જ નથી. કમી બતાવતા તરત એને ના મારા મનમાં આમ નતું, આમ હતું. ભાઈ તમારા મનમાં શું હતું એ ખબર છે, એટલે પછી શું કરવાનું? અમારે એક વાત થયું, અમારા ગુરુજીને સાહેબજી આત્માનંદજી એક કોઈ અમારા સાધક હતા, તો મેં એમને કીધું કે આ ઘણા સારા સાધક છે, ઉત્તમ વ્યક્તિ છે, એમના અંદર આ એક વસ્તુ જો સુધરી જાય ને તો એ અત્યારે જ બોધ પામી જાય એવા છે, એમની યોગ્યતા આપના સાથે 15-20 વર્ષથી છે, તો આ દોષ તરફ આપે કોઈ એમની નજર કરી કે નહીં? આપે કંઈક બતાવ્યો કે એમને? આપ બતાવો, આપની વાત માનશે. તો એમને કીધું કે મને ખબર છે, મને એ પણ ખબર છે કે આ સુધરી જાય તો ઘણો પ્રોગ્રેસ થાય, પણ સુધરશે નહીં. પછી મેં કીધું કે આપ કહીને તો જુઓ એકવાર. તો ભાઈ મેં ઇનડાયરેક્ટલી ઘણી વાર કીધું, જ્ઞાની પુરુષોને જેને જે કેવું હોય, જે એ સાર્વજનિક રૂપથી ઇનડાયરેક્ટલી બધાને કહી દે, એવી વાત કરે જે બધા ઉપર લાગુ પડે, કોઈને ટાર્ગેટ કરી ન કે વ્યક્તિ વિશેષને, પણ એમના વચન જ એવા હોય છે કે બધાને એમ લાગે કે આ મારા માટે જ બોલે છે, આ મારી જ વાત કરી છે. એ કોઈ વ્યક્તિ વિશેષને ન કે, પણ એને એમ લાગશે, એમનો વચનનો અતિશય છે. તો ભાઈ આ વિષય ઉપર મેં ઘણી વાર સત્સંગોમાં લીધું છે, અને જો એ સુધરવા ઈચ્છે તો એ વાત સાંભળીને સુધરી જતા. અત્યાર સુધી વર્ષો સુધી સત્સંગ સાંભળે છે, પણ એકચ્યુઅલી સુધરવા ઈચ્છતા જ નથી. પછી મેં કીધું કે થોડુંક આમ જરા પર્સનલી આપણે કહીએ ને તો જરા વધારે ઇફેક્ટ થાય. आप थोड़ा पर्सनली कहो तो भाई हमारी हिम्मत नहीं है, अगर आपको उनसे बड़ा प्रेम है आप कहो, એટલે તમે કહો, કદાચ વાત માની છે. એટલે આપણે ત્યારે નવા નવા ને એટલે બીજાને સુધારવાનો શોખ, તો ભાઈ કંઈક સુધરી જાય તો એનું કલ્યાણ થાય, એટલે પછી એને એમનો પાછો મારા પ્રત્યે સન્માન ખૂબ, આદર ખૂબ, શ્રદ્ધા ખૂબ, માને આપણને એમ આપણને માને છે એટલે એ માની જશે, કોઈ આપણને માને એટલે માની જશે એવો આપણે ભૂલ કરવી નહીં. પછી મેં એમને શાંતિથી કે ભાઈ મારે આપનાથી એક વાત કરવી છે. આપ ઘણી વાર એમ કહો છો કે ભાઈ મારે કોઈ ગલતી થાય તો કહેજો, મારે કંઈ દોષ હોય તો કહેજો. તો આજે હું આપની એક ગલતી, એક દોષ કહેવા આવ્યો છું. એમ કહેતા પહેલા તો કાન ઊભા થઈ ગયા, એટલે ચલો એના જે ચહેરાના ચલો હાવભાવ હતા ને એ ખબર પડે આપણને, એકદમ ગંભીર થઈ ગયા. યાર મારી ગલતી, કોઈની ગલતી પસંદ ન હોય, અને જો તે વખતે હું એમ કહ્યું ને
કે આજે તમારી મને એક વાતના વખાણ કરવા છે, તો એનો ચહેરા ઉપર જુદા પ્રકારના ભાવ હોય. પણ મેં એમ કહ્યું મારે આજે તમારો એક દોષ બતાવવાનો. એટલે પેલા એકદમ આમ જરા ઠંડા પડી ગયા અને હા તમે કહી શકો છો, તમારો અધિકાર છે, બરાબર છે, આપ બતાવો. એના ચહેરામાં એવો કોઈ ઉત્સાહ ન હતો. બતાવો બતાવો. આપણે તો એ જે ન કહી શકીએ એ વાત જાણીએ ને. તો પછી મેં કીધું ભાઈ તમારે ઘણું બધું સારું છે, સાધના સારી છે, આ છે, પણ તમારી માન્યતામાં આ એકાદ વસ્તુ એવી છે કે એમાં ભૂલ થાય છે ને એના કારણથી તમારે શુદ્ધ સમ્યક દર્શન થતો અટકી જાય છે. આ એક વસ્તુ એવી છે કે જો તમે તમારી આ માન્યતા સુધારી લો તો તમારે અહીંયા જ સંગીત પ્રગટે, તમને ગેરંટી છે. પછી એમણે મને કીધું ઘણી સરસ વાત છે, આપ અમારા માટે ખૂબ ઉપકારી છો, આપે મને આ વાત કરી, હું પ્રયત્ન કરીશ. એટલે આપણને એમ કે આપણી વાત માની છે. પછી 8-10 દિવસ થયા અને પાછો એ જ વાત, એ જ પ્રકારનું. પછી મેં કીધું કે તમે કીધું તું કે આમાં ધીમે ધીમે સુધાર થશે, ફરીથી હું ગયો. પછી મને એમને હું આપને છે ને પ્રેમથી કહું છું કે આપ જે વિચાર કરો છો ને એવા પ્રકારથી નથી. આમાં છે ને મારો એંગલ આમ હોય છે ને આમાં છે ને મને કાંઈ ખોટું લાગતું નથી. મેં કીધું સારું છે, તમને કંઈ ખોટું ન લાગતો તો સારું. પછી હું અમારા ગુરુજી પાસે ગયો અને મેં હાથ જોડીને કીધા, મેં કીધું આપ બરાબર છો. તમે 15-20 વર્ષ સુધી જે વ્યક્તિ પાસે રહો છો એને આપ વધારે જાણો છો કે આ વ્યક્તિને આ વસ્તુ સ્વીકાર કરવા માટે તૈયાર નથી. ભલે સામા કહી દેતા હોય આપણને કે તમે આમ સ્વીકાર કરીશું ના, એમ કોઈ પણ વ્યક્તિ એ જાણે છે કે એના અંદર દોષ છે અને જો સુધારવા ઈચ્છે તો ઇનડાયરેક્ટલી સુધરી જશે, તમારા કહેવાથી સુધરશે નહીં. તો આપણે શા માટે આપણું મોઢું બગાડવાનું, પછી આપણે એને ખોટો કંઈક દોષ બતાવીને એનાથી પ્રેમ ઓછો કરવાનો શા માટે કરવો? આપણે તો એને એક વાત સારી જ બતાવવાની, તમે ઘણા સારા છો. ઘણા બધા મને પૂછે યાર મને કોઈ દોષ બતાવો ને, પછી હું એને 2-4 એની પોઝિટિવ વસ્તુ ક્વોલિટી ગુણ બતાવું. પણ અમે કીધું છે કે તમે અમારો દોષ બતાવો ને, પણ આ તમે એના ઉપર ન વિચારો. તમારા અંદર શું દોષ છે એના ઉપર ન વિચારો, તમારા અંદર આ બધી સારી વસ્તુઓ છે, એને તમે વધારતા જાઓ. એને તમે વધારતા જશો તો પેલા દોષ તો તમારા ઓટોમેટિક જતા. હવે વ્યક્તિને ગમે આ વસ્તુ. પેલા કૃપાળુદેવ પ્રભુશ્રીને કહેતા કે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, એવો શબ્દ ઉપયોગ કરતા. તમે થોડા કોમળ થઈને નરમ થઈને ચાલશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારાથી થશે. અને જો તમે તમારી વાણીમાં ને તમારા કઠોર થઈ ગયા તો લોકો તમારે પાસે જ નહીં આવે. ને જો કોઈ આપણે પાસે જ ના આવે તો સુધરશે કેવી રીતે? એટલે ઘણા બધા મહાત્મા પુરુષો હોય, ઘણા બહારથી કડક હોય ને એનાથી વ્યક્તિ ડરે, પાસે જ ના આવે. આમ એ વ્યક્તિગત સારા હોય પણ એને કડકાઈ નહીં જોઈને પેલા આમ આગળ પાછળ જ ફરે, પાછા નજીક આવે જ નહીં. જો જીવનમાં પોતાની કોમળતા રાખીએ તો ઘણા જીવોનું કલ્યાણ થાય. એમ આપણે ઘર પરિવારમાં રહીએ છીએ તો આપણે બીજાઓને કોઈ કષ્ટ ન થાય, બીજાઓ આપણે નજીક આવે, આપણી વાત માનવાની એમને ઈચ્છા થાય.
એવું આપણું સાધક વ્યક્તિત્વ બનાવે. એટલે આ આપણે આખી વાત ચાલતી હતી કે આપણે સાધક બનવાનું છે. એના માટે આપણે વાણી, મનના વિચાર ચોખ્ખા રાખો અને વચન એવા રાખો, ખાલી ઉપરથી ને ઉપરથી તમે જો એની ચાપલુસી કરશો ને તો સામેવાળાને ખબર પડી જશે. અંદરથી તમારા દિલમાં જેવું છે એવા પ્રકારથી તમે કશાય રહિત થઈને એને બોલો. ક્યારેક કોઈ ઊંચી અવાજમાં વાત કરવી પડે, પણ જો તમારે અંદર પ્રેમ હશે ને તો એને ખોટો ન લાગે. કોઈ મમ્મી એના દીકરાને કંઈક ઊંચી અવાજમાં વાત કરે તો એના દીકરાને એનાથી દ્વેષ ન થાય, પણ કોઈ બીજાના છોકરાને ઊંચી અવાજમાં વાત કરે તો એ બીજાના છોકરાને એના પ્રત્યે દ્વેષ થઈ જશે. કારણ કે એ પોતાનો છોકરો છે ને કે આ મારી મમ્મી છે, ભલે મને ઊંચી અવાજમાં વાત કરે છે, ગુસ્સો કરે છે, પણ મારી મમ્મી છે ને એને મનના અંદર મારા પ્રત્યે પ્રેમ છે. એ પ્રેમ એ અનુભવ કરે છે. એ ગુસ્સામાં પણ પ્રેમ અનુભવ કરે છે. આ બધી આખી વસ્તુ અનુભૂતિને વાતો છે. જેટલો વધારે પ્રેમ હોય ને એટલી નારાજગી પણ વધારે હોય. જો કેવી રીતે કે આપણને ઘણીવાર એમ લાગે કે કોઈ ગુસ્સામાં વાત કરે છે, ઊંચી અવાજમાં વાત કરે છે એટલે આના માટે ખોટો છે. એ ખોટો નથી. આપણા ઘરમાં આપણું કોઈ છોકરો, બાળક, એ કોઈ ખોટે રસ્તે જતો હોય તો આપણે એને એકવાર સમજાવીએ કે ભાઈ જો તારે આ ન કરવો, ખોટો રસ્તો છે. ધીમે ધીમે તારે આદત ખોટી પડી જશે, પણ એ ન સુધરે. અત્યારે એને લાઈન ઉપર લાવવાનો ભાવ તમારા અંદર થયો થોડો કે ભાઈ આપણે એને ખોટા રસ્તાથી બચાવો છે, પણ એ ભાવ એટલો વધારે ઊંચો નથી થયો, વધ્યો નથી. એટલે સામાન્ય તમે એમને એક વાર કીધું પણ એ ન સુધર્યો, બીજી વાર ફરી ગલતી કરી, બીજી વાર ફરીથી તમને એમ થયું કે યાર કેવું જોઈએ આપણે, ફરીથી તમે કીધું, ફરીથી ન સુધર્યું. હવે તમે વિચારો ફરીથી જ કામ કર્યું. હવે તમારા અંદર એને સુધારવાનો ભાવ વધી ગયો કે મારે કોઈ પણ રીતે આને લાઈન ઉપર લાવવો જ છે. એટલે હવે તમે પહેલા તો તમે એકવાર ખાલી કહેતા હતા, હવે કહેતા નથી. હવે જરા તમારી આવાજ જરા મોટી થશે. કેટલી વાર કીધું તને ખબર નથી પડતી. એમ કરતા 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 એક સમય એવો આવશે કે એ જો ન સુધરે તો તમે 2-4 લાફા પણ લગાવી દેશો. હવે તમે પહેલી વાર જે કીધું એને અને છેલ્લી વાર થપ્પડ મારીને કીધું, આ બધા આખા પ્રોસેસમાં, આખી પ્રક્રિયામાં એની મમ્મીનો પ્રેમ વધ્યો કે ઘટ્યો? પહેલી વાર જ્યારે એને કીધું ત્યારનો પ્રેમ અને જ્યારે એક થપ્પડ મારીને એને કીધું ત્યારનો પ્રેમ એના બાળક પ્રત્યે વધ્યો કે ઘટ્યો? બોલો, વધ્યો કે ઘટ્યો? બહારથી હાથ કોઈ કહેતા ને, આ વાત સમજમાં ના આવી? સમજમાં વધ્યો ઘટ્યો? જો પહેલી વાર કીધું તું તો બડી પ્રેમથી કીધું, પ્રેમથી કીધું તું, પણ પ્રેમ ઓછો હતો. હવે છેલ્લી વાર કીધું ગુસ્સાથી કીધું, થપ્પડ મારીને કીધું. હવે સામે શું દેખાય છે આપણને કે યાર જો આને મમ્મીને આના પ્રત્યે જરાય લાગણી નથી, જરાય પ્રેમ નથી. છોકરાઓને મનાતું હોય
પણ એકચ્યુઅલી અંદર શું છે? પ્રેમ વધારે છે, એને સુધારવાની ભાવના વધી ગઈ છે. વધી ગઈ છે એટલે કરે છે. એમ આપણને આપણા ગુરુ ક્યારેક ડાંટે, ફટકારે, કંઈક કહેતા હોય, આપણા મમ્મી પપ્પા કોઈ કહેતા હોય, વડીલ કોઈ કહેતા હોય, તો સમજી જવાનું કે એમનો પ્રેમ વધ્યો છે. એમનો પ્રેમ ઘટ્યો નથી, એમનો પ્રેમ વધ્યો છે. નહીં તો કોણ આપણને કહેશે તમારે જેમ જીવો એમ જીવો, અમારો શું મતલબ છે? આજકાલ કોઈને કોઈના જીવનમાં રસ નથી, પોતપોતાના જીવનમાં જ રસ છે. કોઈ એવા આપણા હિતેશી હોય, સંત મહાત્મા, ધર્માત્માઓ, સજ્જનો, આપણા મિત્ર, એમને આપણા જીવનમાં રસ હોય કે ના યાર મારો મિત્ર છે, અથવા આ ઘણા સારો છે, આનું હિત થવું જોઈએ, કલ્યાણ થવું જોઈએ, તો એ બે વાતો આપણને ખોટી લાગે એવી કરશે. એ વાતોને આપણે એમને અમૃત તુલ્ય સમજીને આપણે એમને સ્વીકાર કરવાનો છે. અત્યારે બે વાત કરી. પહેલી વાત તો શું કરી? આપણે કોઈની નિંદા કરવી નહીં, કોઈનો અવગુણ બતાવવો નહીં, કોઈનો દોષ બતાવવો નહીં. હવે અહીંયા બીજી વાત કરી, કોઈ આપણનો દોષ બતાવે તો આપણે એને પ્રેમથી સ્વીકાર કરવો. આપણે નથી બતાવવાનું, પણ આપણે એને પ્રેમથી સ્વીકાર કરવો કે ભાઈ તમે મારા આવા કલ્યાણ મિત્ર છો. નહીં તો કોણ કોને બતાવશે આવી વસ્તુ? તો એનો મતલબ એમ છે કે મારા જીવનમાં તમે ઇન્ટરેસ્ટ લો છો, કંઈક રસ છે મારા કલ્યાણનો. નહીં તો કોઈને રસ નથી. આ સંસારમાં મહાપુરુષોને જગતના બધા જીવોમાં રસ છે. લોકો સ્વાર્થી હોય, એમને તો ખાલી પોતાના પરિવારમાં વાળામાં રસ હોય, પણ જે મહાપુરુષો, સંત મહાત્મા હોય છે, એમને બધાના જીવનના, દરેક પ્રાણીના જીવનમાં રસ હોય છે. એટલે એ દરેકનું ચિંતા કરે છે, દરેકનું કલ્યાણ થાય છે એવો વિચારે છે. અને એટલા માટે જ એમના સાથે હજારો લાખો પ્રાણીઓ જોડાયેલા રહે છે. કેમ કે એમને બધાની કલ્યાણની ભાવના છે. જો આપણે લાલજી બાપા, એમને આખા સમાજના જેટલા જીવો હતા એમનું કલ્યાણ થાય એમાં એમને રસ હતો કે નહીં? એ જે રસ હતો એ આજે દેખાય છે સામે. આજે તમે પ્રેમથી સાંભળો છો ને, સારી વાત. એમને તમારામાં રસ આવ્યો, કરુણા જાગી. નહીં તો એમને તો પોતાની સાધના કરતા ને, પેલા કોઈ મને કહી, જયારે ક્યારેક એકાંતમાં જતા હતા, આ ઘંટિયા પહાડ ઉપર બેસીને ખાલી ધ્યાન, એમનું પણ કલ્યાણ કરી લેતા. પણ નહીં, આપણા કલ્યાણ સાથે સાથે આપણે સમાજના લોકોનું પણ ઉત્થાન થવું જોઈએ. આપણી આવતી પેઢી છે એમનું પણ ઉત્થાન થવું જોઈએ. એ પોતાનો ઘર વિશે વિચાર ન કર્યો, એમને બધા માટે વિચાર કર્યો. બધા માટે વિચાર કર્યો એટલે આજે બધા આપણે એ માર્ગ ઉપર છીએ. એટલે આવા મહાત્મા પુરુષોને આપણે સદૈવ સ્મરણ કરવું જોઈએ, માન આપવું જોઈએ, સન્માન આપવું જોઈએ કે આપણા જીવનમાં રસ. મેં પહેલા વાત કીધી હતી કે આપણને કોઈ મહાત્મા પુરુષો ગમી જાય એ મોટી વાત નથી, પણ આપણે કોઈકને ગમી જઈએ એ મોટી વાત છે. એ આપણી યોગ્યતા છે, એ આપણી પાત્રતા છે. કેમ કે મહાત્મા પુરુષોના હૃદયમાં તો કોણ છે? જે ચોખ્ખા હોય એ જ ગમે. એમનો હૃદય એક દર્પણ જેવું છે, તમે એમને છેતરી ન શકો. દર્પણ અને અરીસો, એમાં આપણે સામે જેવા થઈને જઈએ એવો દેખાય. આપણે લાલ મોઢું કરીને જઈએ, લાલ કલર લગાવીને, દર્પણમાં લાલ દેખાય કે નહીં? પછી કાળો મોઢું કરીને જઈએ તો કાળા દેખાય કે નહીં? પછી ધોળો મોઢું કરીને ધોળા દેખાય કે નહીં?
આપણે જેવા છીએ એવા જ દેખાય ત્યાં. એમ સંત મહાત્માઓનું હૃદય એટલું સ્વચ્છ દર્પણ જેવું થઈ ગયું છે કે તમે જેવા છો એવા જ એમના પ્રતિબિંબિત થાઓ છો. તમારા અંદર જો ગુણ હશે તો એમનો આત્માને તરત ખબર પડી જશે, એટલે એમનો પ્રેમ આપણા પ્રત્યે ઓટોમેટિક વધશે. એ હંમેશા ગુણોથી પ્રભાવિત થાય છે, તમારી ચાપલુસીથી પ્રભાવિત ન થાય. તમે નમસ્કાર કરો ને વંદન કરો ને ભક્તિ કરો ને ગુણગાન કરો ને તંબુડા તોડી નાખો ભક્તિમાં, પણ જો તમારે અંદર સચ્ચાઈ સાચ ને પ્રામાણિકતા ન હોય તો ખુશ ન થાય. પેલા ભક્તિ કરવા માટે આવે છે ને, કોઈકની ભક્તિ પેલા ડાયરાઓ કરે છે ને ભક્તિ કરે, આખી રાત ભક્તિ કરે છે, મજીરાએ તૂટી જાય ને પેલા તબલાઓ તૂટી જાય ને બધું તૂટી જાય, પણ ભગવાન પ્રસન્ન થાય છે? કોઈ ભક્તિ સંધ્યામાં તમે ગયા અને કોઈ એવું જોયું કે ત્યાં ભગવાન પ્રગટ થયા? એ માત્ર પોતાનું પ્રદર્શન કરવા આવે છે કે આમે આવું સરસ ગાઈએ છીએ, તમે બધા મને સાંભળો. એમનો આખો ધ્યાન બીજાને કેવું લાગે છે એના ઉપર છે, ભગવાન ઉપર નથી. એમને ભક્તિ કરીને ભગવાનને ખુશ નથી કરવા, ભક્તિ કરીને લોકોને ખુશ કરવા છે. અને એમને પ્રશંસા જોઈએ, એટલે એમના અભિપ્રાયમાં બહારથી ભક્તિ દેખાય છે, ખૂબ જોરદાર ગાય છે, પણ અંદર હૃદય સ્વચ્છ નથી, હૃદય નિસ્વાર્થ નથી, એટલે ભગવાન ખુશ નથી થતા. અને કોઈ વ્યક્તિ પોતાના ઘરના ખૂણામાં બેસીને ભજન કરતા હોય નરસિંહ મહેતા જેવા, તો એ ન બોલાવે તો ભગવાન આવે. કારણ ગુણગ્રાહી છે ભગવાન. મહાત્મા પુરુષો તમારા અંદર કેટલું સાચ પ્રગટ થયું છે એ એમના અરીસામાં, હૃદયરૂપી અરીસામાં આવી જાય છે, એટલે ઓટોમેટિક તમે પરાણે એ ખેંચાઈને પણ આવે. ભગવાનને ખુશ રાખવા હોય તો શું કરવું? કબીરજી કહે છે, મન એસા નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. કે આપણું મન એટલું નિર્મળ થઈ ગયું કે જેવા ગંગાનું પાણી, એ ક્યારે સડે નહીં, સડો ન થાય, એમાં હંમેશા નિર્મળ રહે. પછી તો આવું જો આપણું મન થઈ જાય તો ભગવાન છે ને આપણે પાછળ પાછળ આવશે. ભાઈ તમે તારું મન ચોખ્ખું, મને તમારા ઘરમાં થોડી વાર રહેવા દો. આ પંચમ કાળ છે, બધાઓનો હૃદય દૂષિત થઈ ગયા છે, કલુષિત થઈ ગયા છે. પ્રેમ અને શ્રદ્ધા અને ભક્તિ રહી જ નથી, પ્રામાણિકતા રહી જ નથી. તમારા અંદર છે, મને થોડી વાર રહેવા દેશો? તમારે ભગવાન આગળ આવીને કહેશે કે મારે તમારા હૃદયમાં રહેવું છે, એવું મન બનાવો. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું. ભગવાનને, સંત મહાત્મા પુરુષોને રહેવાનું મન થાય, આપણા જીવનમાં રસ લેવાની ઈચ્છા થાય એવું આપણું હૃદય બનાવવું જોઈએ. એ હૃદય જ સાક્ષાત મુક્તિ છે, સાક્ષાત મોક્ષ છે.
સાક્ષાત જ્ઞાન છે, સાક્ષાત ધર્મ છે. એવો ધર્મ આપણે બધા કરીએ. આવા સત્સંગ મેળાવડાઓ એમાં આ બધી વસ્તુ શીખવા મળે છે. એટલે આ પરંપરાઓ ચાલતી રહે. આ સત્સંગ મેળાવડાઓનું જેને આયોજન કર્યું છે અને આમાં આ વચનોને સાંભળીને જેટલાના મન પવિત્ર થયા છે, જેટલું પુણ્ય બાંધ્યું છે, એ બધા પુણ્યનો અમુક અંશ આ સત્સંગ મેળાવડા આયોજિત કરવા વાળાને થાય છે. ઘણો લાભ છે. આપણે પ્રાણીઓની સેવા કરીએ છીએ, ભૂખાને રોટલી આપીએ છીએ, હવાડા બાંધીએ છીએ, દર્દીઓની સેવા કરીએ છીએ. આ બધા કલ્યાણના કામ છે. એ ઘણા ઉત્તમ કામ છે. પણ સત્સંગ મેળાવડાનો આયોજન કરવું એ સર્વોત્તમ કામ છે. આનો તમને કારણ સમજાવું. પેલા બધા કામ કરવાથી માત્ર તમને પુણ્યનો બંધ થશે. એ બધા પુણ્યના કામ છે, પણ સત્સંગથી આત્મા જાગૃત થાય છે. જો વચનો લાગી જાય તો એનાથી આત્મા જાગૃત થાય છે અને મોક્ષના દરવાજા ખુલ્લી જાય છે. એટલે સત્સંગ ક્યારેય ચૂકવો નહીં. બને એટલો સત્સંગ કરવો, સત્સંગ કરાવવો અને હંમેશા સત્સંગમાં રહેવો. બોલો પરમ કૃપાળુ દેવ કી જય. હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર. જય પ્રભુ, જય સદગુરુ. જય સદગુરુ વંદન. જય હજી આપણે 2 દિવસ તમારા સાબરકાંઠામાં છીએ. સત્સંગનો હજી લાભ લેવો હોય તો રાતના ફરીથી આવજો. એનાઉન્સ કર્યું છે ને આપણે. કાલે પણ રાતના સત્સંગ રહેશે, આજે પણ રાતના સત્સંગ રહેશે. જેને આવવું છે તે આવી શકશે. આપે નિર્દેશ કરીને કીધું કે પ્રેમ ઓછો રાખો મારી સાથે. બબલર એવું કીધું કે પ્રેમ ઓછો રાખો, પણ એ વાક્યથી મહાવીર સ્વામી પ્રભુના મુખ્ય ગણધર ગૌતમ સ્વામીનો પ્રસંગ યાદ આવે છે. કે છે કે મહાવીર સ્વામીની નીકળવા મોક્ષ કહેવામાં આવે. ત્યારે ગૌતમ સ્વામી તો એમના પટશિષ્ય મુખ્ય ગણધર હતા. ઇવન કહે છે કે ગૌતમ સ્વામીના જે એમના જ શિષ્યો બન્યા એ મોક્ષ માટે લાયક બની ગયા અને મોક્ષ પામવા માંડ્યા. પણ ગૌતમ સ્વામીને મોક્ષ આજુબાજુ ફરતો હતો, પણ એમને કહે છે મોક્ષ મળ્યો નહીં. એટલે જે એમના સેવકો હતા એમને ચિંતા થઈ, એમની લાગણી થઈ કે આપણા ગુરુ કેમ હજુ સુધી થવાની. આ વાત મહાવીર સ્વામી પ્રભુ પાસે ગઈ તો સ્વામી પ્રભુ શ્રી શું બોલ્યા ખબર છે? હું ચોરીના ત્યાં સુધી મોક્ષ દૂર છે. પણ આ તો ગુરુ કરતા પણ ચેલા વધી જાય એવી પરિસ્થિતિ થઈ હતી. ત્યાં ગૌતમ સ્વામીને આ વાત મળી કે પ્રભુશ્રી તો આપના માટે આવું કહે છે કે મારે એવો મોક્ષ નથી જોઈતો. જો મારા ગુરુને ઉપર રાગ કરવાની કોઈ મને ના પાડતું હોય તો એવો મારે મોક્ષ નથી જોઈતો. અને આ જીવનનો મોક્ષ આ ભાવ સાથે આપણે બધા ભાવજી આપણને કેળવ્યા છે. એટલે સદપુરુષ પ્રત્યે તો પ્રેમ, નજીક રહેવું, પ્રેમ એ આ બધું આપણે સાચા છીએ, આપ બી સાચા છે અને મનુષ્ય પણ સાચા છે. બીજી વાત આપણે કરી સાસુ વહુની કે વહુઓની પ્રશંસા કરો, આ કરો. બહેનોને પૂછું છું, બહેનો બાવજીની યાદીમાં આ વાત થતી હતી, કઈ વાત થતી હતી? આજ વાત થતી હતી, કઈ વાત થતી યાદ છે કોઈને? શું બાવજી એમના મોઢે કહેતા હતા? આ જ વાત કરતા હતા. પણ શું કહેતા હતા? એમની ભાષામાં કહેતા. શું કહેતા હતા? યાદ બધાને છે? દેવજી સાહેબ, મોળો મેઠો કરો. શું મોળો મેઠો કરો? આખો પ્રસંગ કહીને બહેનોને ખૂબ ઉલ્લાસિત કરતા હતા.
એટલે એવા બાવજી આપણને મળ્યા અને છેલ્લે આટલો બહેનોનો આટલો મોટો સમૂહ જોઈ અને બાવજી આ સાસુઓના પ્રસંગો ઘણી વખતે આપણને સત્સંગમાં વણી લેતા તો પૂજ્ય આત્માનંદજી જેવા પ્રભુ આપણને સત્સંગમાં એ આટલા સમૂહને આવી બહેનોના ભાવ જોઈને એમનું હૃદય દ્રવી જતું દઈ જવું એવું થતું હતું. એકવાર સ્ટેજ ઉપર આવા સંત બેસી જોયા ને એટલા દ્રવિત થયા, એટલા પ્રફુલ્લિત થયા કે એમને સીધા બે હાથ ઊંચા કરીને જાહેર કરી દીધું કે જે આજે હું કહું છું કે જેને મોક્ષે જવું હોય, જેને સ્વર્ગમાં જવું હોય એ હાથ ઊંચા કરે. બહેનોને કીધું, અત્યારની વાત એ વખતે વાત કરી કે જેને સ્વર્ગમાં જવું હોય હાથ ઊંચા કરે. હવે જવું હોય અસાધુ પુરુષ કે જવા પણ ના જવું ગમે, મોટે ભાગે બધાએ હાથ ઊંચા કર્યા બહેનોએ, મોટે ભાગે બધાએ. પણ એક બેન આગળની હરોળ પર બેઠેલા, પણ આમ ઊંધું ગાલીને બેઠેલા, એટલે પેલા સદપુરુષે જોયું તો બધા હાથ ઊંચો કરે, પેલા બેને હાથ ઊંચો કર્યો નથી. એટલે એમ કીધું બેન, તો પેલી બેન ઊંધું ગાલી રહી હતી. એટલે બેન એમ કહીને બાજુવાળી કીધું બોલાવે તમને. એટલે સામે જોયું કે કેમ મોક્ષે નથી જવું તમારે, કે સ્વર્ગમાં નથી જવું, કે જવું છે તો પછી આંગળી ઊંચી કર ને, કે મારી સાસુએ ઊંચી કરી છે. એટલે આવું ના થાય. પછી આટલા સત્સંગો આપણને મળે, આટલા સદપુરુષે કલાકોના કલાક સાધના કર્યા, આમ હલન ચલન કર્યા સિવાય આપણને સત્સંગ આપે ને છેવટે પછી હતા ત્યાંના ત્યાં એવું ના બને. તો સાસુઓ અને વહુઓ બંને પક્ષે સુધરવાની જરૂર છે. એટલી બધી શું તકલીફ હશે કે પેલી બેન મોક્ષે જવા ના તૈયાર થાય છે, કે છે મારી સાસુ જવા આંગળી ઊંચી કરી છે, મારે જવું, મારે મોક્ષ જ જોઈતો. કેટલી તકલીફ હશે, આ નક્કી કરવાની જરૂર છે. એટલે ખૂબ સરસ સત્સંગ આવ્યો. એટલે સમય અનુસાર આપણે બહેનોએ નવોઢાઓએ અને સાસુએ એકબીજાના પાત્રો પ્રમાણે ફરજ બજાવી અને સુધરવા પ્રયત્ન. એક બે જાહેરાત છે. પહેલી તો એક પ્રભુ 2 દિવસ આપણે ત્યાં ઈડરમાં રોકાવાના છે, શનિ અને રવિ 2 દિવસ. એટલે એ 2 દિવસની શિબિર છે. જે કોઈ ભાઈ બહેનોએ લાભ લેવો હોય એ લાડોડા 3 રસ્તા હોલ છે હસમુખભાઈની દુકાન ઉપર, એ હોલમાં એ શિબિરનું આયોજન કરેલું છે. એટલે યુવાનો, ખાસ યુવાનો માટેની આ શિબિર છે. એટલે રવિવારે 3 થી 4 નો પ્રોગ્રામ છે, સાંજે 8 થી 10 નો પ્રોગ્રામ છે. એ રીતનો પ્રોગ્રામ છે. એટલે યુવાન ભાઈઓ બહેનો ખાસ આવે. બીજી વાત કે મંગળવારે આપણે એક હવાડાનું આયોજન કરેલું છે અહીંયા બોલુંદ્રા. આ બોલુંદ્રા જે વીરપુર બોલુંદ્રા કહેવાય છે, બોલુંદ્રા સોનગઢ. એટલે એ જાહેરાત છે, જે કહીને હવાડામાં આવવું હોય અને સેવાનો લાભ લેવો હોય. બીજી એક વાત છે કે હિંમતનગર ભોલેશ્વર ખાતે કાણીઓજી પ્રકાશભાઈ અને કરશનભાઈ ઉભા, એ એમને કેસરડીથી પેલા લાલદાસ બાપુને બોલાવ્યા છે, એમને આમંત્રણ આપીને, અને પત્રિકા, અને અહીંયા એ પત્રિકાનું આપણે વિતરણ કરવાનું છે, વેચવાની છે. એટલે દરેક ગામના મુમુક્ષો જેને જેની પત્રિકા જતી હોય એ મુમુક્ષભાઈઓ અહીંયા આગળ સ્ટેજ આગળ આવી અને પત્રિકા પોતાની મેળવી લે. અને દરેકને જાહેરાત ખાસ આમંત્રણ આવે છે. આજે આવે 18/5 હિંમતનગર ભોલેશ્વર ખાતે સત્સંગ હોલ છે, જયસિંહ બાપા સત્સંગ હોલ. એ સત્સંગ હોલમાં એ મેળાવડાનું ભવ્ય આયોજન કરેલું છે અને સત્સંગમાં રાખેલો છે. એટલે પોસ્ટ ઓફિસ ઉતરી અને ત્યાંથી સીધા ભોલેશ્વર અવાય છે અને બાયપાસ થઈ અને પણ અવાય છે. બાયપાસ જે સદગુરુદેવ સ્વામી મારા પ્રેમે ઉતારું તારી આરતી રે. પરમ કૃપાળુ સદગુરુદેવ સ્વામી મારા પ્રેમે ઉતારું તારી આરતી રે. જયવંત વર્તો ત્રણે કાળ સ્વામી મારા પ્રેમે ઉતારું તારી આરતી રે. જયવંત વર્તો ત્રણે કાળ સ્વામી મારા પ્રેમે ઉતારું તારી આરતી રે.
थकी अत्यंत क्षय था तेजी अत्यंत क्षय था आप्यो एवो वीतरागनो मूળ માર્ગ સુખદા आप्यो मूળ मार्ग सुखदाय દીધું અમૂલ્ય વરદાન કૃપાળુ મારા રંગ મેરા તે બનાવ્યો परम कृपाळु सद्गुरुदेव स्वामी मारा प्रेमे उतारू तारी અનંત ઉપકારોનો બદલો કેમ કરી વાળું प्रभु प्रेम करी वाळो નિસ્પૃહી છો કઈ પણ લેવા કરુણાના સિંધુ प्रभु करुणाना सिंधु रे એકાગ્ર કરી મન બચકાય ચરણે નમો ભાળું પરમાત્મ હું તો આપ મારે परम कृपाळु सद्गुरुदेव स्वामी मारा प्रेमे उतारू तारी आरती रे પરમ ભક્તિનું દાન દેજો કેવળ કરુણાવંત तेजो केवल करुणावंत વીતરાગના મૂળ ધર્મનું હૃદયે હો સ્થાપન मारा हृदय हो स्थापन रे ઉર્મા અખંડ રહે ટેક એટલું માંગુ સફળ થાઓ મારી આશ એજ રે परम कृपाळु सद्गुरुदेव स्वामी मारा प्रेमे उतारू तारी आरती પરમ કૃપાળુ સદગુરુદેવ સ્વામી મારા પ્રેમે ઉતારું તારી આરતી રે परम कृपाळु सद्गुरुदेव स्वामी मारा प्रेमे उतारू तारी आरती रे प्रेमे उतारू तारी आरती रे प्रेमे उतारू तारी आरती रे મમ સદગુરુ એમને આપણે આવકારીએ છીએ બિરાજીએ છીએ એવા જે સ્વર્ગસ્થ રેવાભાઈ કોદરભાઈ અમીન નાના કોટડા રેવા બાબા ખૂબ બાવજીની વખતે આપણને મોજ કરાવી છે એવા રેવા બાબાના પરિવાર હસ્તે પંકજભાઈ એચ અમીન તરફથી 5001 રૂપિયા પંખીઘરમાં રોકડા આ વર્ષે અને આ વર્ષેથી દર વર્ષે આજથી દર વર્ષે 5001 રૂપિયા આપવાની જાહેરાત કરે છે ખૂબ જ આવકારદાયક છે પ્રશંસનીય છે અને આપણે બધા આવકારીએ છીએ 5001 રોકડા આ વર્ષે દર વર્ષે 5001 પંકજભાઈ અમીન ભુજ હાલ તેઓ ભુજ નોકરી કરે છે પૈસા લઈ જાય રામ बहु पुण्य केरा पुंजथी शुभ देह मानवनो मळ्यो तो ए अरे भव चक्रनो आटो नहीं एके टळ्यो सुख प्राप्त करता सुख टळे
છે લેશ એ લક્ષે રહો क्षण क्षण भयंकर भाव मरणे का अहोराची रहो लक्ष्मी અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધવા પણ